સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે. કોળીઓને ભાઈ ગુજરાતમાં મહેનતી એમને નથી કહેવાતા. જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે. અને હું ચડો છું ઉપર. આ જગ્યા પર દાદર આવવાનો છે. પેલા સ્લેબનું કામ થઈ જાય. સ્લેબનું કામ થયા પછી આ જગ્યા પર દાદરો આવવાનો છે મસ્ત ગ્રેનાઇટનો. ઉપર સ્લેબનું કામ છે, થોડું બતાવી દઈએ. આ લોકો તો હેલો મિત્રો, અમે અત્યારે જઈ રહ્યા છીએ અલમપુરથી નાગડકા ખજૂરભાઈ પાસે. તો મિત્રો અહીંયા જઈને તમને પૂરેપૂરો વિડીયો મળશે. તો અત્યારે અહીંયા ચાલુ ગાડીએ છીએ એટલે આગળનો વિડીયો તમને પછી જોવા મળશે. Something changed here. You don't see it, but I can feel it everywhere. It's funny how things change in an instant. Doesn't take much thinking, but everyone can feel the air. Do you know I am fading, fading from you? I can't say it, I hate the truth, boy.
better watch out. Leave your enemies a road ahead, a full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day with the bones clean. I feed him all the hate and he throws me. He gets caught real big, pissed off quick. And if you cross him, you might drop dead. Every day I want your touch, and every way I can't give it up. Anything just to feel the rush. This just ain't enough. I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. You can say nothing, but you don't love me. No, you don't love me. I'll be rising above it. Can you go on me? Get down. હા બલારી આગળ પછી ડોબા આયા Do you remember when you walked away? When all of our embers became ashes of grey. But I've been going time again and time again. I hope that you will see my heart too. But you don't remember me like I remember you. Like I remember you. I've been searching for the right time, but there's no. તો અત્યારે અમે પહોંચી જાય છે નાગડકા તો પહોંચી જાય છે બધાએ જો જમવા બેઠા છે અને એટલે આપણે ઘર પહોંચેલું છે અને બધાય મિત્રો અલમપરવાળા છે તે બધાય જમવા બેસી ગયા છે અને અમે ઘરેથી જમીન નીકળ્યા છે એટલા માટે અમે જમવા બેઠા નથી તો અમે અત્યારે હું ચડી ગયો છું ટ્રેક્ટર ઉપર તો ટ્રેક્ટર ઉપર ચડી ગયો પણ આપણે અહીંયા સામે ઊભું રહેવું નથી અને બધા અહીંયા જમવા બેસી ગયા છે તો આપણે થોડોક આંટો મારી આવી નજારો તમને બતાવી દઈએ આગળ કે શું છે અહીંયા વિસ્તાર કેવો છે પણ બાવળા સિવાય કંઈ નહીં થાય અહીંયા બધા બેઠા છે જમવા આપણે જમીન નીકળ્યા હતા એટલે આપણે કોઈ જમવાનું છે નહીં ત્યાં સુધી આપણે જો ધાર ઉપર જાય આપણે નીકળી ગયા છીએ ફોટોશૂટ કરવા ખજૂરભાઈ હજી છે બહાર એટલે આવવામાં થોડાક લેટ થશે અને આપણે પહેલાં પહોંચી ગયા બીજા બધા જમવા બેસી ગયા એટલે આપણે કંઈ જમવાનું છે નહીં ખજૂરભાઈ છે તો ખરા પણ થોડીક વાર લાગે એવું છે થોડી વાર પેલાવશે કારણ કે સુરતથી આવતા વાર લાગે ને ઘણા બધા છોકરા પણ આવ્યા જોવા ખજૂરભાઈ જોવા મળશે આપણો વિડીયોમાં તમે બન્યા રહે અને અત્યારે આપણે એવી ફોટો ચાલો ફોટો મોયા મોયા
નજારો તમે જોઈ લો એકદમ બિલકુલ સાફ અને સુંદર અસલ. છલાંગુ મારવા આવ્યા. તો બધાય લોકોએ જમી લીધું છે તો હવે અમે મળ્યા છીએ કામ કરવા. અમને નવરું બેહવું ગમતું નથી તો અમે બેસી ગયા છીએ હવે કામ કરવા આવી ગયા. તો આ એક બે બીમ કોલમના ખાડા કરવાના હતા તો ખાડા મળ્યા કરવા હળવે હળવે. હું 2-3 અમે ફ્રેન્ડ હતા હારે હારે એ બધા અમે ખોદવા મળ્યા છે. પાણા ખોદીને એ કરી નાખ્યું સરખું. પછી આગળ પછી બીજું કામ થાય એટલે પછી આગળ બીમનું તો ઉપર આપણે લિન્ટર માળિયા ઉપર આપણે જે કામ હતું એ હમણાં કરવાનું છે પછી બતાવવું. તો આ પહેલાં આપણે ખાડા કરવાના છે જે બીમ કોલમ કરવાના છે એના તો આપણે કરવા મેળવી અત્યારે ત્યાં સુધી વિડીયો જોઈ શકો છો. બધા મિત્રો ઊભા છે તો હવે આ બીજાનો વારો આવ્યો તો બધાએ વારા ફરતી બધાએ ખાડા ખોદીને કમ્પ્લીટ કર્યું. તારે ખાડો આપણે થઈ ગયા છે તો આપણે વારા ફરતી બધા એટલે કામ કરો એટલે તમે કોઈ ઠાકશો નહીં અને જલ્દી કોઈને કંઈ વાગે નહીં કંઈ એવું થાય નહીં એટલે આપણે શાંતિથી કામ કરવાનું રહેશે. તો હવે જોઈજો વારા ફરતી એક પછી એક બધા લોકો ગાળ એક જણો કાઢે ને એક જણો ખોદે અને બધા લોકો વારા ફરતી કામ કરે છે એટલે કોઈને ઠાકડો લાગતો નથી. એટલે હળવે બધા કામ કરો, કોઈને કંઈ વાગે નહીં, શાંતિથી કામ કરો. તો હવે બીમનો ખાડો આપણે કરી નાખ્યો છે તો ઊંડો કરી નાખ્યો છે. બીજા મિત્રો હજી ઊભા છે. આપણે આપણું કામ પહેલાં કરી લીધું. આપણને બીજું કામ ગમતું નથી એટલે પહેલાં આપણે આ કામ કરી નાખ્યું પછી ભલે બીજું કામ હોય તો ત્યાં સુધી આપણે આ ખાડાને પૂરો કરી નાખવી. ભલે બધા બે આવતા આપણે પહેલાં ખાડો ખજૂરભાઈની સેવા કરે છે. પછી આ ગાળ કાઢી લો મિત્રો જલ્દી. એટલે ખજૂરભાઈની બધા વાટે છે પણ જે ખજૂરભાઈ જે સુરતથી નીકળે છે પછી તમને વિડીયોમાં બતાવશું કે કેવા હે ખજૂરભાઈ, કેવા ખજૂરભાઈ આ જોઈ લેવી. ખજૂરભાઈ કેવા હાર તો લાઈવ બધા છે ખાડા છે ને ધાર વિસ્તાર એટલે થાતા નથી બહુ પાણા બહુ આવી જોઈજો ધાર જો અને બીજા મિત્રો આપણે હલકા ખાડા કરી બતાવી દઉં તમને. તો વિડીયોમાં બનાવી દેજો. ખજૂરભાઈ તમને જોવા મળશે તે વિડીયો પૂરો જોવાનો. મિત્રો આવી જશે નાગડકા નોલી નાગડકા છે યાર. નોલી નાગડકા પાસે ગામ છે એનું ગામ છે નાગડકા ને અહીંયા ખજૂરભાઈ મકાન બનાવી રહ્યા છે એ જગ્યાએ આવી જશે. અને આ ખાડો બતાવવા ખાડો બીમ ભેળવા માટે ખાડો ખોજી છે અને પથ્થર બહુ પણ આવી જશે. આ છે ખાડો અને ખજૂરભાઈ હમણાં આવવાના છે તમને લાઈવ વિડીયોમાં બતાડીશું. તો ખજૂરભાઈ કઈ રીતે મકાન બનાવે છે એ તમને બતાવીશું કેવી રીતે મકાન બનાવે છે. અને આ એની લાઈવ ટીમ છે. આજે મેં તમને બતાવ્યું છે ખજૂરભાઈ જે જગ્યાએ લાઈવ મકાન બનાવવાની પહેલી વાર વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. તો હેલો નમસ્તે મિત્રો, તમને બતાવ્યું એ રીતે તમને ખજૂરભાઈ એટલે લાઈવ વિડીયો તમને બતાવશું. અત્યારે મેં ખોદી રહ્યા છે ખાડો. ફરીથી પણ તમને મિત્રો કહું છું જે જગ્યાએ તમારા ગામ પાસે કે ઘરની આજુબાજુમાં ખજૂરભાઈ જે જગ્યાએ આવે થાય એટલી તમે સેવા કરજો, મદદ કરજો. આપણે તેવું નથી પૈસાનું દાન થાય, આપણે જે થાય એટલે મહેનતથી પણ કરી શકીએ, જેટલી થાય એટલી બનેલી સેવા કરી. તો ફરીથી મિત્રો મળશું નવા વિડીયોમાં. જય માતાજી. તગારાનો બાઈક છે. તો મિત્રો જોઈ શકો છો કે આગલી દિવાલ હવે કરી નાખી છે ને પાછળની દિવાલ કરવાની છે. તો બધા મિત્રો અત્યારે ઊભા રહી ગયા છે તગારાની વેટિંગમાં. તો કડિયા આવે એટલે પછી આપણે શરૂ થાય. કડિયા ઉપર એમનું ગોઠવી રહ્યા છે બધા ઊભા છે વાટે. 9 વાગ્યા છે તોય પણ કામ ચાલુ છે. કામ કરતા ખજૂરભાઈની સેવા કરવા કે લોકો કે કામ આપણે પૂરું કરીને જવાનું છે. મેં કીધું કે કામ પૂરું કરી દેવાનું છે તમને, તો કંઈ આપણે ટેન્શન લેવાનું નથી, બધું કામ થઈ ગયું છે. તો અત્યારે આપણે
લાડવા અને ગાંઠિયા જે લેવાનું લાવ્યા છે તો હતું, આપણે જાહેર ખાવા વાઢવાની માટે હતી, બેસવાનું વાઢ. છે તો બધા લોકો નક્કી કરે છે કે ક્યાં બેવું અને કઈ જગ્યામાં શું. ખજૂરભાઈ પાસે બધા પછી બેસી ગયા છે ટુકડીઓ હોય નહીં કે નાસ્તો કરવા આપણે પોતપોતાની જગ્યા ઉપર બધા ટુકડીઓ બેસી જાવ બધાને ખાવાનું મળી જાય છે. તો થોડી જ વારમાં આપણે અહીંયાથી નીકળશું. તો વિડીયોમાં બન્યા રહીજો, લાઈક શેર કરજો મિત્રો. જય માતાજી. સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે. કોળીઓને ભાઈ ગુજરાતમાં મહેનતી એમને એમ નથી કહેવાતા. જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે. અને હું ચડોતર ઉપર આ જગ્યા પર દાદર આવવાનો છે. પેલા સ્લેબનું કામ થઈ જાય, સ્લેબના કામ થયા પછી આ જગ્યા પર દાદર આવવાનો છે મસ્ત ગ્રેનાઇટનો. ઉપર સ્લેબનું કામ છે, થોડું બતાવી દઈએ. Do you remember when you walked away? When all of our embers became ashes of grey. But I've been going time again and time again. I hope that you will see my heart too. But you don't remember me like I remember. કાકા આપણે ઘડી કર્યો આપણે ત્યાં હતી. Just be honest. I don't wanna say goodbye. આપણે ઘડી કરે આપણે ઘડી કર્યો ચાલો આપણે અહીં આવી હતા વિડીયોમાં Do you remember when you said you'd stay? When all of our memories kept us feeling okay. I know that you've been crying again, but time again I tried my best to be there for you. But you don't remember me like I remember you. રૂમાલ લઈ Searching for the right time, but there's never a right time, only a wrong time. And I wish I could just be honest. I don't wanna say તું ચીમ ફોન નથી લાગતો તારે ફોન ચીમ નથી લાગતો if I can't fix this. I hope you believe.
હું તમારા નાખી દઈશ. મને ફોટો પાડ્યો છે. લાલા સાતુ લાલા જાય ફોટો પડી જાય. બધાને ઉભા રહો એક ઓ વિપુલ છે રે બડી. આઈ કરો જો ઓ ભગવાન આખું ગ્રુપ છે એટલે ઘડે ખમન કરે. આખું ગ્રુપ છે. દરબાર આઈને લઈ લેજો દરબાર પર મેં નહીં થાય એ તો છે દરબાર હાલા હેલો એક 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 ગામના આપણે જાવ પછી હાલે તું ફોન પકડે રાખ્યો. હા એ વિડીયો શરૂ રાખે. અગર તો વાય વી ઘડી તો વાય વી ઘડી પાડે જીતી આવી જો વાય વી આવો ભાઈ તમારો ફોટો આવી ન ગયો ઘડી તે આ એક પાડલો પછી હા હા ભાઈ કે ઓય તમે ભેગા ગયો ને એટલે એક બોલાવો આપણે એ ગ્રુપ વાળાને કેમ ને કે એને બેઠા ये गांव ना वेगा हालो અહીંયા જુઓ અહીંયા ઓકે હાલો આપણે બી આવો એક એક હલો લા ગેંગ વાળા હાલો આવો તેનો ખોવે ક્યાં જાવ હાલે હાલ ટકા વઈ જા બંધ કરતો વિડિયો નહીં તો થઈ ગયા એટલે આમ ને આરે દેખો હા અલમપર વાળા વી આવો અહીં કણે હાલો અલમપર વાળા પૂર નો એટલે આવે એટલે નો આવે હેલો ના ઉભો ફોટો પાડવાની
પછી અત્યારે વાળા અત્યારે નો અત્યારે કીધું ગામના છે હા ધીરે બાર ડોલી 12